સૌને નમસ્કાર। આજે ધોરણ 12 આર્ટ્સ, કોમર્સ અને સાયન્સનું રિઝલ્ટ જાહેર થયું છે અને એમાં ઘણા બધા બાળકો સારા ટકા લાવ્યા છે, ઘણા મધ્યમ લાવ્યા છે અને ઘણા બધા છે એ ફેલ થયા છે। તો જે બાળકો પરીક્ષામાં ફેલ થયા એને ક્યારેય નાસીપાસ ન થવું, કારણ કે એ પરીક્ષામાં ફેલ થયા છે, જિંદગીમાં ફેલ નથી થયા। એની આગળ હજી ઘણી બધી લાંબી મંજિલ છે। જો એને ફરી પાછું શિક્ષણમાં ટ્રાય મારવી હોય તો વ્યવસ્થિત તૈયારી કરીને પરીક્ષા આપી શકે, અથવા તો મનગમતો વ્યવસાય પસંદ કરીને જિંદગીને ઉજ્જવળ બનાવી શકે। મારી આજુબાજુ ઘણા બધા એવા મિત્રો છે કે જે આજે એક વર્ષમાં લાખો કરોડોનું ટર્નઓવર કરે છે ધંધો કરીને। કોઈ ખેતીમાં, કોઈ છે એ લોખંડના બિઝનેસમાં છે, કોઈ કાપડના બિઝનેસમાં છે। તો આપણો મનગમતો વ્યવસાય પસંદ કરીને આપણે જિંદગીમાં સફળ થઈ શકીએ। મારા અનુભવ પ્રમાણે પરીક્ષાને અને રિઝલ્ટને અને સફળતાને કોઈ લાગતું વળગતું નથી। તો તમે આ રિઝલ્ટને જોઈને ક્યારેય નાસીપાસ ન થાવ। મા બાપને પણ નમ્ર વિનંતી છે કે બાળક પાસે એટલી બધી અપેક્ષાઓ ન રાખે। તમારું બાળક છે એ કોઈ રેસનો ઘોડો નથી કે તમે બીજા સાથે કમ્પેરિઝન કરો। એને યોગ્ય માર્ગદર્શન આપો અને એ બાળક છે એ જિંદગીમાં અવશ્ય સફળ થશે। અસ્તુ, જય હિન્દ।